તમે મંદિરે જાઓ ને અને દર્શન કરો, એનો મહિમા હોય. તમે જોજો, ઘણા ભગવાનને દંડવત કરે, ઘણા ભગવાનને ખાલી બે હાથ જોડીને પગે લાગે, ઘણા કાંઈ ન કરે ને પગે લાગે, અને પછી તમે મંદિરેથી નીકળો ને પછી ઓટલા ઉપર બેહવાનો રિવાજ હોય. તમારે છે અહીંયા ભગવાનના દર્શન કરી નીકળો પછી બેહવાનો રિવાજ છે? મંદિરના પગથિયે બાજુમાં હોય તો અહીંયા બેસીને વળી ભગવાનને પગે લાગે. શું કામ? કે બધા કરે એટલે જ આપણે કરીએ છીએ. તમે જે કામ કરો છો, તમે મંદિરે જાઓ છો તો તમારું ચિંતન કે આ બધું શા માટે છે, તમારે આ બધું જાણવું પડશે. શું કામ છે? કેવલ મંદિરમાં હમણાં મેં દાંત કાઢતા રામજી મંદિરે ગયા ને તો ઓલા બાપુને મેં કીધું ટોકરો વગાડો, તો એ બાપુએ અમે બધા એમ અમારી મોજ હતી, અંબારામ બાપુને બધા. તો બાપુએ મને એમ પૂછ્યું, મને કે રાજારામ બાપુ, મેં કીધું હા, કે આ ટોકરો મંદિરમાં શું કામ બાંધતા છે? એટલે મેં બાપુને દાંત કાઢતા એમ કીધું, મેં કીધું બાપુ, આ મંદિરમાં ટોકરો છે ને જુનાગઢના કદાચ 9,999 પગથિયા ચડી જાવ તો અહીંયા ટોકરો જ છે, પણ અહીંયા જે નો ચડીએ કે ટોકરો વગાડવા, એને આ વગાડી લેવો, એ બે હરખું. પણ અહીંયા નો જઈએ કે તો કઠણાઈ નહીં. તો બાપ, ભગવાનનું સત ચિત અને આનંદ જે રૂપ છે, અને એમાં 3 અલગ અલગ દર્શન કરવાની ભૂમિકા આવે છે. મંદિરમાં તમે દર્શન કરવા જાઓ, જો ભૂમિકા તમને એક ભૂમિકા સમજાઈ દઉં, કારણ કે 12:30 થઈ ગયા છે, તમને બધાની ભૂખ લાગી છે. મંદિરમાં દર્શન કરવા જવું હોય તો આપણે નહીં જવું પડે ને ઘરેથી. હમણાં હિતેશભાઈ માઇકમાં બોલ્યા ને કે આ 7 દિવસ ગંગા છે, એનું તમને ઉપમા આપું. મંદિરમાં તમારે સવારમાં દર્શન કરવા જવું હોય કે અત્યારે જવું હોય કે ગમે ત્યારે, તો આપણને એવો અહેસાસ થાય કે ભાઈ નાયા નથી એટલે નાઈને પછી મંદિરે જશું. ભગવાનની મૂર્તિ અને સાધકની વચ્ચે અંતર હોય. પૂજારી હાર્યા હોય તો અંદર જવા દે, નહીતર કે ભાઈ અહીંથી દર્શન કરી લે, એ અંતર છે. મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે સ્નાન કરવું જરૂરી છે. એમ તમે અહીંથી હરિદ્વાર જાઓ અને ગંગામાં અહીંયા શું લેવા જવાનું? આપણે પાપનું પ્રાશ્ચિત કરવા જવાનું, એમ ને? ગંગામાં જવામાં કોઈ દિવસ વિચાર આવ્યો કે નાન જઈશું એમ? માં અને બાપમાં ફરક છે સાહેબ. માં ગંગા એમ કહે કે એકવાર તું ધૂપકો માર અને તને પવિત્ર ન બનાવી દઉં તો જગત મને માં ન કહે. મંદિરમાં દર્શન કરવા માટે સ્નાનની જરૂર છે, પણ ગંગાની અંદર તમારે પવિત્ર થવું હોય તો સ્નાન કરવાની જરૂર નથી. તું ગમે એવો હોય, અરે તારામાં જ્ઞાન હોય ન હોય, અબૂધ હોય, જ્ઞાની હોય કે ન હોય, એકવાર તું એક ધૂપકો મારી દે એટલે હું તને પવિત્ર ન બનાવું તો જગત મને માન. એટલે કદાચ સંતોએ પણ કીધું છે કે મોઢે બોલું માં તો સાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. તો સૌથી પહેલી દર્શનનો મહિમા ભગવાન મંદિર અને ભક્તની વચ્ચે, ભગવાન અને ભક્તની વચ્ચે અંતર હોય છે. જ્યાં સુધી અંતર ન તૂટે ત્યાં સુધી અસાધારણ દર્શન છે સાહેબ. પણ મંદિરના મૂર્તિનું તમારું નહીં, અંતર્યામીથી જ્યાં સુધી આપણું અંતર છે સાહેબ, ત્યાં સુધી એ દર્શન અસાધારણ દર્શન છે. આ તો કોક જાય છે ને આપણે જવું છે એમ નહીં, આ બધા કરે છે ને આપણે કરવું છે એમ નહીં. અંતરમાંથી જ્યાં સુધી અંતર નહીં ભાંગે સાહેબ, ત્યાં સુધી આ જગતનો પરમાત્મા કેવો છે ને એ મને તમને કોઈ દી અભ્યાસ નહીં થાય. જગતને દેખાડવા આડંબર કરવાની જરૂર નથી સાહેબ. મને ક્યારેક એમ થાય તમને કહું, વળી પાછું એમ થાય નથી કેવું. આ દરરોજ મંદિરે જાઓ, ભગવાનના દર્શન કરો, દરરોજ નાની થેલીમાં થોડાક દાણા લઈ જાઓ, ચબૂતરે નાખો, દરરોજ નાવ, ભગવાનની માળા કરો, પણ ઘીરે તમારી હાઉ તમારા હારા જો તમારા હિસાબે ભૂખ્યા હશે ને સાહેબ, તો એનાથી મોટું આ દુનિયામાં પાછું કોઈ પાપ નથી. કરો ભક્તિ સાહેબ, પણ ભક્તિના નિયમને તો સમજો. પ્રથમ ભક્તિ માત પિતા ગુરુ આપણા, પછી લીજીએ અલગ પુરુષ કા નામ. પહેલી ભક્તિ સાહેબ આપણા મા બાપની છે.
અને આજે તો તમારા સાસુ સસરા કે તમારા મા બાપ વૃદ્ધ થયા અને કદાચ તમે નહીં સાચવતા હોય તો કાલ મારે ને તમારે એક દી વૃદ્ધ થવું પડશે. અને જે ઊન તમે વાવી છે ને એ તો ઉગ્યા ઉગ્યા કીધું રહેતું જ નથી. તમે તમારા ખેતરમાં કપાસ વાયો અહીંયા પછી બાજરો ન થાય, કપાસ જ થાય. એમ 7 દિવસ આ કથામાં તમે ચોક્કસ તમારે કેવી વાવણી કરવી છે અને પછી કેવું લણવું છે ને એનો હિસાબ આ ભાગવત કથા છે સાહેબ. જેવું વાવશો એવું જ તમને મળવાનું છે. એ ચોક્કસ અમે રાડ્યું નાખ્યું કે ન નાખ્યું, અમે તમને કહેવી કે ન કહેવી. તો બાપ ભક્તિ કરવાની બહુ ઈચ્છા થાય ને. ભક્તિનું બીજું નામ છે માં. રામાયણને તમે ખોલજો, રામાયણમાં માં જાનકીને ભક્તિનું બિરુદ આપ્યું છે. અને ભાગવત જ્યારે તમે ખોલો ને ત્યારે એમાં એક કથા આવશે. એક સ્ત્રી વૃદ્ધ હતી અને બે બાળકો વૃદ્ધ થયા અને એક સ્ત્રી ત્યાં બેઠી છે. એની કથા આવશે સાહેબ. કોણ હતું? તો નારદજી જ્યારે અહીંયાથી નીકળે છે, નારદજીને પૂછે. નારદજીને એમ કહે છે, હે મહાપુરુષ 2 મિનિટ ઉભા રહ્યો, મારે કામ છે. સંત નારદજી 2 મિનિટ ઉભા રહ્યા છે અને સ્ત્રીને પૂછે છે કે હા માં બોલ, શું કામ છે? ત્યારે સ્ત્રી એટલું કહે છે કે હું ભક્તિ છું અને આ બંને જે સુતા ને એ મારા દીકરા છે. એકનું નામ જ્ઞાન છે ને એકનું નામ વૈરાગ્ય છે. જો આ કથા છે ભાગવતમાં. ભક્તિના 2 બાળક છે, એકનું નામ જ્ઞાન છે ને એકનું નામ વૈરાગ્ય છે. તો ભક્તિ સાચી ક્યારે કહેવાય? તમને ભક્તિનો અભ્યાસ ક્યારે થાય? જો પહેલા ભક્તિ કરવી હોય તો તમારામાં પહેલા વૈરાગ્ય હોવો જોઈએ. વૈરાગ્ય વિનાનું જ્ઞાન પણ નકામું છે અને વૈરાગ્ય વિનાની ભક્તિ પણ નકામી છે. વૈરાગમાં તો ખબર પડે ને. નકરું જ્ઞાન તમારી પાસે હોય તોય નકામું છે અને નકરી ભક્તિ તમારી પાસે હોય તોય નકામી છે. તમે દરરોજ મંદિરે જાઓ, દરરોજ મંદિરે જાઓ, દરરોજ મંદિરે જાઓ, દરરોજ મહાપુરુષોને દાન કરો, દરરોજ ગરીબને દાન કરો, કોઈને રોટલો આપો, પણ તમારામાં વૈરાગ્ય ન હોય અને જો આવી ખાલી ભક્તિ હશે ને તો એ માત્ર આડંબર કહેવામાં આવશે. એની માટે વૈરાગ્ય જોવો. વૈરાગ્ય તમારા જીવનમાં હોવું બહુ જરૂરી છે. પણ વૈરાગના પંથને સંતો વિઘન ઘણા આડા. વૈરાગમાં સમજાય તમને? એક એક વ્યક્તિની અંદર જ્યારે તમને ઈશ્વરનો અનુભવ થવા માંડે, એક એક આત્માની અંદર જ્યારે તમને એક ઈશ્વરનો અનુભવ થવા માંડે કે આ બીજું કોઈ નથી, આ જ પરમાત્મા છે, બીજું કોઈ નથી, આ જ પરમાત્મા છે, એવો એક એક વ્યક્તિ અંદર જ્યારે તમને અભ્યાસ થાય ત્યારે માની લેજો કે મારા તમારા જીવનમાં વૈરાગ્ય પ્રગટ થયો છે. પણ જ્યાં સુધી કોઈ વ્યક્તિની અંદર તમને પ્રપંચ રહે, જ્યાં સુધી કોઈ વ્યક્તિ તમને વ્યક્તિ દેખાય ત્યાં સુધી માની લેજો કે તમને હજુ ભક્તિ લાગુ પડી નથી. એટલે હું નથી કહેતો, નરસિંહ મહેતા જુનાગઢનું આજથી કેટલા વર્ષો પહેલા કહી ગયા. હું કીધું? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણીએ. पर दुखे उपकार करे तोये, पर दुखे उपकार करे तोये, मन अभिमान नायाने रे. वैष्णव जन तो तेरे कहिए जे पीड़ पराई जाने रे. पर दुखे उपकार करे तो पर दुखे उपकार करे तो मन अभिमान नायाने रे. वैष्णव जन तो तैने रे कहिए पीड़ पराई जाने रे. वैष्णव जन तो તેને કહીએ પીડ
આખી જાણ. આવું એક જુનાગઢના નરસિંહ મહેતા એમ કહે કે વૈષ્ણવ વજન તો તેને કહીએ, ભક્ત એને જ કહેવાય, વૈષ્ણવ પુરુષ એને કહેવાય જે પીડ પરાઈ જાણે, જે બીજાનું દુઃખ જોઈ અને એની આંખમાં આંસુ આવે ને એને ભક્ત કહેવાય. બાકી પોતાની હગી માં ભૂખી હોય ને રવડામાં બેઠો બેઠો ખાઈ લે એને ભક્ત નો કહેવાય સાહેબ, એને તો ભવાઈ કરી કહેવાય. તમને કથામાં ચોક્કસ 7 દિવસ સુધી મજા આવશે, પણ આ વ્યાસપીઠની જે મર્યાદા છે સાહેબ, અને જે આ વ્યાસપીઠની બોલવાની જે સત્તા છે સાહેબ, એ તમને ચોક્કસ થોડીક અઘરી લાગશે. કારણ કે મારો નિયમ જ છે સાચું કહેવાનો. અને આ છે ને આ 7 દિવસ કથા છે, કથાની હારે હારે સત્સંગ છે. પણ સત્સંગ એટલે શું? એક રેડીમેડની દુકાન, જેના માપનું આમાં નીકળે હાથ દઈને પહેરી લેવાનું, બરાબર ને? તમે રેડીમેડની દુકાને જાઓ તો બધાના માપના કપડા અહીંયા મળે. એમ સત્સંગ કથા જેને જેને લાગુ પડે એને પહેરી લેવાનું સાહેબ. તો બાપ આજેની કથાને આમ તો 12:30 થઈ ગયા, આપણો 12 વાગ્યાનો ટાઈમ છે, અને પણ આપણે થોડાક બધા ભગવાનના દર્શન કર્યા અને ભાવથી એક પોથી યાત્રા થઈ અને ખૂબ મજા આવી. થોડુંક ટ્રેક્ટરમાં ચડવામાં ઉતરવામાં, હા, પણ આવી મજા. તો આવો 2 મિનિટ ભગવાનનું નામ કીર્તન કરી અને પછી ફરી પાછા આજે બપોરે 3 વાગે બધા આવજો પહેલા દિવસે, બરાબર? સીતારામ કહો રાધે શ્યામ કહો એ ભજનમાં સુખ સમાયું છે. સીતારામ કહો રાધે શ્યામ કહો એ ભજનમાં સુખ સમાયું છે. એ ભજનમાં સુખ સમાયું છે. એ ભજનમાં સુખ સમાયું છે. એ ભજનમાં શાંતિ સમાઈ છે. એ ભજનમાં શાંતિ સમાઈ છે. રામ કહો રાધે શ્યામ કહો એ ભજનમાં સુખ સમાયું છે. સીતારામ કહો રાધે શ્યામ કહો એ ભજનમાં સુખ સમાયું છે. રામ કહો રાધે શ્યામ કહો એ ભજનમાં સુખ સમાયું. સીતારામ કહો રાધે શ્યામ કહો એ ભજનમાં સુખ સમાયું છે. તો બાપ આજની કથાને વિરામ આપતા પહેલા આવેલા દરેક ભાઈઓ બહેનો વડીલો સાધુ સંત સતી સતી નામી અનામી દરેકના હૃદયની અંદર બિરાજિત પરમ તત્વને કાશીપુરા રામકૃષ્ણ વ્યાસપીઠથી રાજારામ બાપુના જય સિયારામ.